સુરતના ડુમ્મસનો દરિયો બન્યો તોફાની। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે, સાથે ડુમ્મસ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે। સુરતના ડુમ્મસનો દરિયો ગાંડોતુર બન્યો હતો। જોરદાર કરંટ જોવા મળતા દરિયાદેવ તોફાને ચડ્યા હતા। દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયાના પાણી દરિયાકાંઠે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા। બીચ પાસે મંદિર પર પણ દરિયાના પાણી ફરી વળ્યા હતા। દરિયામાં ભારે કરંટને કારણે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। લોકો જોખમી રીતે દરિયા પાસે ફોટો પડાવતા નજરે પડ્યા હતા। દ્વારકાના દરિયાદેવ પણ તોફાને ચડ્યા, કરંટથી ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયાદેવ તોફાની બન્યા। દ્વારકામાં દરિયાકાંઠામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સતત 3 દિવસથી અહીંના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ભડકેશ્વર મહાદેવ મંદિર, સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાનું આ તોફાની સ્વરૂપ જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા। જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયાની ખૂબ જ નજીક ન જવા સૂચના અપાઈ। તેમ છતાં કેટલાક લોકો ખૂંખાર મોજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા, જે જોખમી સાબિત થઈ શકે છે। હાલ ચોમાસું નજીક છે ત્યારે દરિયામાં આ પ્રકારે કરંટ જોવા મળ્યો હતો। આથી દરિયાકાંઠે જવામાં સાવચેતી રાખવી જરૂરી છે। વલસાડનો તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો। દરિયામાં મોટી ભરતીની હોવાથી તિથલના દરિયામાં ઊંચા તોફાની મોજા જોવા મળ્યા હતા। સાથે જ કિનારા પર ઝડપી પવન ફૂંકાયો હતો। આમ તોફાની દરિયો અને ઝડપી પવનને કારણે સર્જાયેલા તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસે પહેરો પણ કરવો પડ્યો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવ્યો અડિંગો, વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। મોડી રાતથી વરસાદે અડિંગો જમાવતા ભાવનગરથી લઈને અમરેલી, સુરતથી લઈને વલસાડ સુધી વરસાદે ધબધબાટી બોલાવી। આ દ્રશ્યો મહુવા શહેર અને આસપાસના ગામડાઓના છે। મહુવાના ગાંધીબાગ, વાસી તળાવ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। નીચા કોટડા, બગદાણા, સેંદરડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર, તળાજા અને મહુવા અને દરિયાકાંઠાના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનીની ભીતિ। આ તરફ અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી। અમરેલી સહિત 2 તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। આ દ્રશ્યો રાજુલાના છે। અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ધારીમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સવારી આવી પહોંચી હતી। ધારી, જર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ તરફ ભાવનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા। ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો। વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી। તો સુરતમાં સવારથી જ વાદળો ઘેરાયા હતા। કાળા વાદળો સવારથી વરસી પડ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારમાં સવારથી વરસાદ પડતા સવારમાં કામધંધે જતા લોકો અટવાયા। જોકે લોકોને બફારાથી મુક્તિ મળી। વલસાડ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો। અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી। ભારે પવનને કારણે વૃક્ષ વીજ પોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। તો જિલ્લાના ઉમરગામ, કપરાડા અને અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો। આ તરફ વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। નવસારીમાં પણ વરસાદ આવી પહોંચ્યો। ભારે પવન સાથે વરસાદ પડ્યો। રાતથી જ નવસારી, ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદ આવી પહોંચતા સાપુતારા ખીલી ઉઠ્યું। મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગુજરાત, મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો। વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ। સાપુતારાનો નજારો આહલાદક બન્યો। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાયો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી। ગાઢ ધુમ્મસને પગલે શીત લહેર ફેલાતા પ્રવાસીઓને મિની કાશ્મીરનો અહેસાસ થયો। આ દ્રશ્યો વડોદરાના ડભોઈ પંથકના છે। છેલ્લા 4 દિવસથી હાથતાળી આપતો વરસાદ આખરે અહીં વરસ્યો હતો। ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો। એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા, શિનોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા। દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ડાંગરની ખેતીની પથારી ફરી ગઈ।
તૈયાર થઈ ગયું હતું અમારું બધું ડાંગર. આજે ભરવાના જ હતા પણ શું કરીએ હવે વરસાદમાં વાળમાં કેવી રીતે ભરો. નાનો ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય, દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી. મહિનાઓની મહેનતથી તૈયાર કરેલી ડાંગર આ રીતે બરબાદ થઈ ગઈ. ખેડૂતો પાયમાલ થઈ ગયા. દ્રશ્યો સુરતના છે, જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો વરસાદ ખેડૂતોને ઝેર જેવો લાગી રહ્યો છે, કારણ કે મહામૂલો પાક પલળી જતા મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતોની તૈયાર ડાંગર ખેતરમાં પલળી રહી છે, તો કેટલાક ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટ્રીટ હાઈવે પર ડાંગર સૂકવી હતી, પરંતુ અચાનક જ વરસાદ ખાબકતા બધી જ ડાંગર આ રીતે પલળી ગઈ. થોડા દિવસ પહેલા અહીં માવઠું થયું ત્યારે ખેડૂતોની ડાંગર પલળી ગઈ હતી. આથી હાઈવે પર સુકાવા રાખી ત્યાં જ ફરી વરસાદ આવતા જે થોડી આશાઓ હતી તેના પર પણ પાણી ફરી વળ્યું છે. આ તરફ ફરી વરસાદી માહોલ જામતા સુરતના ખેડૂતોને પોતાનો માલ પલળી જવાની ભીતિ છે, એટલે ખેડૂતો ટ્રેક્ટરમાં પોતાની ડાંગર ઢાંકી મંડળીમાં જમા કરાવવા માટે પહોંચ્યા હતા, જેથી મંડળી બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી હતી. સાંતલપુરના પીપરાળા અને શિનોરમાં વરસાદ બાદ છવાયો અંધારપટ. યુજીવીસીએલના પાપે સાંતલપુરના પીપરાળા ગામના લોકો 2 દિવસથી કાળઝાળ ગરમીમાં બફાઈ રહ્યા છે. અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. સાંતલપુરના પીપરાળા ગામમાં ભારે પવનને કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. અનેક વીજપોલ નમી ગયા છે, જેથી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઘટનાને 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં યુજીવીસીએલના કર્મચારીઓ ગામમાં ફરક્યા પણ નથી. કોઈ ફોન પણ ઉઠાવતા નથી. તંત્રના પાપે ગ્રામજનોને લાઇટ વગર દિવસો પસાર કરવા પડી રહ્યા છે. લોકો કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત છે, ત્યારે ગ્રામજનો દ્વારા વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ છે. આ તરફ વડોદરાના શિનોરમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા શિનોર, કુકસ, સાદલી સહિતના ગામોમાં તબાહી મચી હતી. પવન ફૂંકાતા મકાનના પતરા ઉડ્યા હતા. અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી, તો વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ. વડગામમાં જેડકો કંપની સામે ખેડૂતોએ ચડાવી બાયો. જેટકોના અધિકારીઓ એમની મરજી પ્રમાણે તોબલા ઉભા કરે છે, કઈ જવાબ આપતા નથી, કઈ વળતરની પણ વાત નહીં કરતા. બાજુમાં સરકારી પડતર 50-100 મીટર દૂર છે, છતાં એનો ઉપયોગ કરતા નથી. આના માટે અમે વારંવાર કલેક્ટરશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને જેડકો ઓફિસને ધ્યાન દોર્યું છે. બનાસકાંઠાના વડગામના કબીરપુરા ગામે જેડકો કંપની દ્વારા વીજ લાઈન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી આ જેડકોની વીજ લાઈનને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ છે. સર્વે કર્યા વગર જ લાઈન નાખવાનું શરૂ કરતા ખેડૂતોને ઝટકો લાગ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી ફળદ્રુપ જમીનને બગડે નહીં તે માટે બાજુમાં સરકારી જમીન પડી છે, ત્યાંથી આ લાઈન પસાર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે અમારું કોઈ સાંભળતું નથી, જેના કારણે હવે આ વીજ લાઈન ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. જ્યારે કબીરપુરા ગામે ખેડૂતો એકઠા થયા હતા અને વીજ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને આવી જ વીજ લાઈનને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી કરી હતી. બીજી તરફ જેડકો કંપનીના સ્થળ પરના અધિકારીઓનો દાવો છે કે કિસાન સૂર્યોદય યોજનાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે લાઇનનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતોની જે વાત છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે અને ત્યાંથી જે નિર્ણય આવશે એ પ્રમાણે કામ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતા તંત્રે તૈયારીઓ કરી. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં કોરોનાએ માથું ઊંચક્યું. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 કેસ નોંધાયા, જેમાંથી 4 લોકો એક જ પરિવારના છે, જે કામદાર કોલોનીમાં રહે છે. અન્ય કેસ પાર્ક કોલોની અને ગરીબ નવાઝ ઘાંચીવાડ વિસ્તારમાં સામે આવ્યા. હાલ શહેરમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ છે. તમામ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. તકેદારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં ખાસ ઇમરજન્સી વોર્ડ ઊભો કરવામાં આવ્યો, જેમાં 10 બેડ પૈકી 3 બેડ વેન્ટિલેટર સાથે તેમજ અન્ય તમામ બેડ ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા. જરૂરી દવા, ઓક્સિજન વગેરે તમામ બાબતની આગમચેતી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ તરફ ધોરાજીનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલ કોરોનાને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તરફથી તમામ તૈયારી કરવામાં આવી. કોવિડ માટેનો ખાસ વિભાગ તૈયાર કરાયો.